મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે આપણે 7:30 અને જો અત્યારે અમારે જવાનું છે મંદિરે. તો આપણે એક્ટિવા ભાઈ આવી ગયા. પૂજા દીધી જરાક ડેલો ખોલો તો આ પહેલાં પટકું લઈ લીજે. તો જો હવે આપણે મંદિરે જઈએ ને તો એક્ટિવા લઈને જઈએ. પૂજા દીદી જો હવે પાછળ ડેલો ખોલે. એ હરખો ફોન પકડી લે એટલે હાલે આ પકડે ફોન ને. શું કરું? હાલો ગાઈસ, વાગી ગયા છે 5 અને પૂજા દીદી છે ને પાણીપુરીનું પાણી બનાવે છે. તો કોથમીર ને ફુદીનો અને બે તોડી નાખ્યું છે અને હવે ક્રશ કરવાનું છે. લઈ જા ને. હાલો ગાઈસ, હવે પૂજા દીદી છે ને પાણી બનાવે એટલે હું રમત કરું છું. હાલો ગાઈસ, તપેલીમાં બહુ ઉડતું હતું ને તો હવે જગમાં ફેરવી લીધું છે. આ કાળી હે ને, આ કાળી હે ને અહીંયા જો રોટલી કરે ઈ તે આવી કાળી રોટલી કરે. આમ જો બરેલી જે કાળા હોય ને આવી કાળી બરેલી જ રોટલી કરે. હું એટલી દોરી હું કે મને જોઈને રોટલી કરી જાય. સમજાણ વેતિંદા ને વરસાદ દી ને કાળા હે તો ધોળી. હું તાર કરતા ધોળી હું ખબર હે. અત્યારે તું બહુ પહેલા તો તું બહુ ધોળી હતી. હંધાઈ કરતા આખા ઘરમાં તું જ ધોરી હતી અને અત્યારે તો એવી કાળી ગેંડા જેવી થઈ ગઈ હોય ને કે ને મારા કરતા તું કાળી લાગે. બોલ, હું તાર કરતા તારા આગળ ધોરી લાગુ. બોલ, કાળી છો. હું ને મીરા બે ધોળા હે આખા ઘરમાં. હું ને મીરા બે જ હવે ધોરાઈ. તમે બધાય કાળા હો. પૂજા દીદી આપણે કાળા હે. પપ્પા એક ધોરા, અમે 3 જ ધોરા. ના, તમે બધાય કાળા હો. શટ અપ. જો એ રોટલી આવી દઈ. दुनिया में सिर्फ 2 लोग है, एक मैं और एक मेरे पापा. समझ गए? तो हमें બધા એમ કાય ગધેડા જેવા ઈ. तुम બધા ગાજર મૂળા. બે જ સારા હે, હું ને મારા પપ્પા બસ. તો હું એમ કહું, હું ને મારા પપ્પા બે સારા, બાકી બધાય ગંધા હતા. એ કાળી શટા જાને આજના થંબનેલ માં બગુ કાળી. જા ઓલું હે ને પૂરી બને, મને ભૂખ લાગી એમાં ફેવરેટ શાક બને. જો એક તો ઈ કાળી હે, વધારે ભૂખ લાગી ગઈ. જો હાંભરો એક તો ઈ કાળી હે
અને એમાં એક તો એક નંબરની ભૂખની બાર હશે અને એક તો હે ને કાંઈ કામ ન કરે નકરું હુયા રાખે આખો દી. જો પહેલી વાત તો ઈ કે પૂજા દીદી જેવું કાકડી તો રહેવાય નહીં. નકર હાલતા ચક્કર આવી જાય. 1 કિલોમીટર હાલીને આવે તો થાકી જાય. એના કરતાં તો હે ને એક રોટલો ખાવો જોઈએ અને અત્યારે તો શાક બને છે. આખા ઘરમાં આવે ને અમારે મારી કેટલું બધું બધાની રોટલી કેવી થાય કે તું વચ્ચા તો અહીંથી આખા ઘરમાં આ બહુ ખાઈ જઈએ. ઈ એટલું તો હોવું જ જોઈએ તો જ માં એને તંદુરસ્ત બને. પપ્પા ખાય ને એટલું બરાબર આ છોકરી કાળી ખાઈએ આ તો કાળી. છું જ મારા પપ્પાની લાડકી એટલે એમના જેવું રહેવું પડે ને. તો અમે બધા કઈ વાટકા નથી તો પેલા વાટકી. વાંદરી. હાલો ગાઈસ તો આજો પપ્પા જેવો આ કાળી પપ્પા જેવો એટલો ખોરાક હે તો એને પપ્પા જેટલું કામ એ નથી કરતી. એટલું તો કરી. આખો દી હું યાદ રાખે ને પહોંચો એને બોલે કાઈ ન ધોઈ જાતી. આજે તો હું જ જો અત્યારે મને એટલી નીંદર આવે ને એટલી ભૂખ લાગી છે કે વાત જવા દે. આ કાળી છે ને અત્યારે રોટલી કરે છે તો કન્ટિન્યુ બધા આપણે વ્લોગમાં બન્યા રહેજો ને પાણી નથી. પાણીપુરી તારે નથી ખાવાની બહુ તું ખાઈ જાસ. ઈ તો પેલા માર રગડાપુરી ખાઈ દીજો માર ફરમાઈશ છે કીધું ને કે માર રગડાપુરી તો એક કામ કરીએ આપણે 2-3 દી પછી એને એક્ટિવા લઈને આપણે જાસુ છે ને રગડાપુરી ખાવા બરોબર તારી 20 પૂરી કરી દઈશું બરોબર. ગાઈસ નોલેજ હતો તમારે આ બધાનો આ વર્ષનો વારો કાઢવાનો હું તમને બધા પહેલા કહી. ઓકે વાંધો ને ડન સારું હાલો આપણે કન્ટિન્યુ બધા વિડીયોમાં બન્યા રહીજો. આપણે બનાવવાની છે અત્યારે જો પાણીપુરીનું બધું રેડી થઈ ગયું છે તો પાણીપુરી બનાવી નાખીને પાણીપુરી ખાઈ નાખી તો બધાય કન્ટિન્યુ આપણે વ્લોગમાં બન્યા રહીજો. હેલો ગાઈસ વાગી ગયા છે રાતના 11 અને એને પૂજા દીદી મહેંદી મૂકી દે છે. કોની જાનમાં જવું છે સીધ જવું કાલે છે ને એક સ્પેશિયલ બર્થડે છે ને. ઓહો સ્પેશિયલ બર્થડે છે એમ ને. એમ કહેવાય કાલે એક સ્પેશિયલ ઓકેઝન છે એમ ન કહેવાય કે કાલે સ્પેશિયલ બર્થડે એટલે ઓકેઝન નથી આમાં જો રેવા દે બેમાંથી કે જેને ઓકેઝનનો અર્થ ખબર હોય ને કમેન્ટ કરે બરોબર. વર્ષા દીદી જવાબ માંગે છે. કઈ નથી માંગતી હું હમણાં ગૂગલમાં ટ્રાન્સફર કરી તો બધા ટ્રાન્સલેટ કરીને જ તને કહીશે. તારા લાગી મને જવાબ મળી ગઈ. હાલો ગાઈસ તો ફાઇનલી જો પૂજા દીદીને હે ને 2 હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને હવે આપણે તૈયારવા ને એવું કરી તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.